એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાત। આજે વાત કરીશું વોર્ડ નંબર 5ની। અહીંના સ્થાનિકો કાઉન્સિલરની કામગીરીથી કેટલા ખુશ અને આવનારી ચૂંટણીમાં શું ધ્યાનમાં રાખીને મતદાન કરશે, આવું જોઈએ આ અહેવાલમાં। મારો વોર્ડ મારી વાત અંતર્ગત એબીપી અસ્મિતાની ટીમ અમદાવાદના રાણીપ વિસ્તારમાં ઉપસ્થિત છે। મધ્યમ વર્ગીય આ વોર્ડ છે અને અહીંયાના અલગ અલગ સોસાયટીના લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે। પાછલા કાઉન્સિલરોએ કેવી કામગીરી કરી, આગામી કાઉન્સિલરો પાસેથી આશા અપેક્ષાઓ શું આપને? રાણીપ વોર્ડ નંબર 5 અને સાબરમતી વિધાનસભા એમાં આવે અને સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભારતીય જનતા પાર્ટીના છે અને રાણીપ વોર્ડના અહીંના 4 કાઉન્સિલરો એ પણ ભારતીય જનતા પાર્ટીના છે। છેલ્લા 5 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ જે પોકળ વચનો પ્રજાને આપ્યા છે અને જે વિકાસની વાતો કરી છે એ વિકાસની વાતો તદ્દન ખોટી અને પોકળ છે। રાણીપ સાબિત કરે છે કે છેલ્લા 5 વર્ષમાં જે તૂટેલા રોડ, જે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, જે ગટર પાણીની વ્યવસ્થા અને ખાસ કરીને જ્યારે સ્લમ વિસ્તારો છે એમાં કચરાપટ્ટી એટલી હદ સુધીની છે, ત્યાં સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ અને કોરોના મહામારીમાં વધુમાં વધુ કેસો ત્યાં આવ્યા છે, પણ કોર્પોરેશને ત્યાં કોઈ પણ પ્રકારની ધ્યાન આપી નથી। જેના લીધે રાણીપમાં એક સમય એવો આવ્યો હતો કે આ જે વિસ્તારમાં જે આપણે ઊભા છીએ ત્યાં કોરોના મહામારીના કારણે 6 લોકોના મૃત્યુ થયા હતા અને 70 થી 75 લોકો અહીંયા પોઝિટિવ થયા હતા। આ વિસ્તારમાં રોડ રસ્તા પણ આજની તારીખમાં પણ છેલ્લા 3 વર્ષથી 3 વખત રોડ તૂટ્યા છે અને માત્ર રીસર્ફેસ કર્યા છે, નવા રોડ બનતા નથી, પાણીનો કોઈ નિકાલ નથી। અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આવનારા 5 વર્ષમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી કદાચ શાસનમાં આવે કે કોંગ્રેસ પાર્ટી શાસનમાં આવે, પણ રાણીપ વિસ્તારના વિકાસના કામોમાં અગ્રેસર લોકો કાર્ય કરે અને રાણીપની જનતાને ન્યાય અપાવે એવી મારી અપેક્ષા અને આશા સાથે વાત। અન્ય પણ નાગરિકો છે, તેમની સાથે પણ વાત કરશું। કોર્પોરેશનની ચૂંટણીમાં તમને શું આશા અપેક્ષાઓ, તમારી આસપાસના સ્થાનિકોને શું આશા અપેક્ષાઓ આગામી કાઉન્સિલરો પાસે? આગામી કાઉન્સિલર માટે તો એક અપેક્ષા છે અમારે કે અહીંના જે વિકાસ થયો નથી। હું છેલ્લા 35 વર્ષ અહીંથી રહું છું। અહીંયા વરસાદી પાણીનો નિકાલ થતો જ નથી ને કેડ્સમાં પાણી ભરાય છે અને આ બાબતની રજૂઆત વાર કરી છતાં એનો કોઈ નિકાલ આવ્યો નથી। એટલે આવનાર કોર્પોરેટર પાસે અમે એક જ માંગણી કે આનો નાનો નિકાલ જપ્ત કરો, બસ આ જ માંગણી છે અમારી પાસે આવનાર કોર્પોરેટર પાસે। બીજું વિશેષ તો શું કે પરિસ્થિતિ અનુલક્ષીને જે કામ કરવાનો હોય છે એ કરતા નથી અને તદ્દન વાત ઉપર નીકળી જશે આખી। આવેલો કોર્પોરેટર બી છે ને જૂઠો સાબિત થયો છે, એ વાતનું તથ્ય છે। અન્ય કાઉન્સિલરો છે, કોરોનાની મહામારી હતી, આખું 2020 એમાં લગભગ નીકળી ગયું તમામ લોકોનું। તમારા કાઉન્સિલરો એ કોરોનાની મહામારી દરમિયાન તમારી વચ્ચે આવ્યા ખરા તમને પૂછવા માટે કે શું કામ છે તમારે અથવા કોઈ મદદ કરી? બીજેપી ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો રાણીપ વોર્ડમાંથી ચૂંટાયેલા છે। એમાં કદાચ જૂના રાણીપ અને નવા રાણીપમાંથી કદાચ 50% પબ્લિક એવી હશે કે 4 કોર્પોરેટરમાંથી કદાચ કોઈને ઓળખતા બી નહીં હોય, બિલકુલ દેખાતા જ નથી ને। જે કોરોનાની મહામારીમાં તો એ લોકો બિલકુલ કોઈ મુલાકાત જ નથી લીધી, કોઈને મળવા બી નથી આવ્યા અને બધાને પબ્લિકને પોતાના રામ ભરોસે છોડી દીધી એ લોકોએ। રાણીપ વિસ્તાર છે, તમારા ઘરની આજુબાજુ, તમારા મકાનની આજુબાજુ, તમારા સોસાયટીની આજુબાજુ, હા, તો કેવા પ્રકારની પરિસ્થિતિ છે? પ્રાથમિક સુવિધાઓ તમને મળે છે ખરી? ના, છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે। 2 ટર્મથી ચૂંટાઈને આવવાવાળા ભાજપવાળા જ છે, પણ જે કોઈ કામ કાર્ય થતું નથી। હું પ્રમુખ બંગલોરની અંદર રહું છું, ન્યૂ રાણીપની અંદર। હવે મારે જે પ્રમુખથી જે ચેનપુર તરફ જે 100 ફૂટનો રોડ છે એ ક્યારનો 10 ટર્મથી હું 10 વર્ષથી છેલ્લા જોઉં છું, કોઈ રોડ બનતો નથી, એક્સિડન્ટો થાય છે, સર્કલ કરતા નથી, બનાવતા નથી। હવે જે સર્કલનો ઉકેલ આવતો નથી, મેં લખીને આપેલું છે, મૌખિક બી એમને રજૂઆતો કરેલી છે, ધારાસભ્યને બી રજૂઆત કરેલી છે, કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે, લેખિત બી મેં આપેલું છે, પણ કોઈ એનો ઉકેલ આવતો નથી। અને ત્યાં બી પાણીનો તો સમસ્યા છે, પાણી ભરાઈ રહે છે કે જે ચોમાસાની અંદર ઢીસણહામાં કે પાણીની અંદર બધું જવું જ પડે અને આરોગ્ય ખરાબ થાય છે લોકોનું, કે જેથી કરીને ડેન્ગ્યુ મચ્છરો થાય એવા બધા ઊભા થાય। અને અત્યારે એ ડેનેજનું જે પાણી જાય છે એ બધું ઉભરાય જ છે પાણી, પણ કોઈ નિકાલ આવતો નથી। રાણીપ વિસ્તારમાં મેટ્રોની પણ કામગીરી ચાલી રહી છે। અહીંથી બહાર નીકળો એટલે સીધી મેટ્રો રૂટ બનાવવામાં આવી રહ્યો છે। રોડની કેવા પ્રકારની પરિસ્થિતિ છે? પાકા રોડ તમને આ વોર્ડમાં મળ્યા છે ખરા, અથવા પરિસ્થિતિ એ બની છે કે તમારા કાઉન્સિલરો રજૂઆત કરી હોય પણ કોર્પોરેશને ન બનાવ્યા હોય?
મેટ્રોનું જે કામ ચાલુ છે ડીમાર્ટની આજુબાજુમાં, ત્યાં ચોમાસામાં એટલું બધું પાણી ભરાઈ જાય છે. એ સિવાય અન્ય વચ્ચેના બી રોડ છે, એ વખતે બહારની પબ્લિક કે અંદરની પબ્લિક બહાર જવાના પ્રોબ્લેમ છે, સાધનો ખરાબ થઈ જાય. અને ઇન્ટરનલ રોડની વાત કરું આપને, તો આજે મેઇન રોડ છે તો એ લોકો મેઇન રોડ વાળા સાચવે છે, મત તો આખે રાણીપની પ્રજા બધી આપે છે, એ લોકોને હાઈએસ્ટ મત આપે છે. તો આવો ભેદભરા અંદરના રોડો તૂટેલા કેમ? આજે કેટલીય ફરિયાદો કરી છતાં અંદરના રોડ બનતા જ નથી. ખાલી બહાર તમે રિફ્રેશિંગ કરી નાખ્યું અને મોટા મોટા લોકોને સારું બતાવી દીધું, પણ આજે આમ જનતા બધી કોઈ પણ કાસ્ટની પબ્લિક બધા મત આપે છે. તો આવો ભેદભાવ શા માટે? અને બીજું, બકરા મંડીનો વિસ્તાર છે, કંઈક લોકો બૂમો મારે છે. આજે શાક માર્કેટમાં આવતા આપણે ઊભા હોય તો વાત કરતા કે અમે બધા મત આપીએ તો અમને બી અંદર સગવડ નથી મળતી અને કોઈ રજૂઆત બી અમારું કોઈ સાંભળતા નથી. આટલું મારું કહેવાનું છે. બેન, એક મહિલા તરીકે આપ શું કહેશો? રાણી વોર્ડમાં રહેવાલાયક વોર્ડ છે ખરો? કાઉન્સિલરો તમારી વચ્ચે આવે છે ખરા તમને પૂછવા માટે કે શું કામ છે? કાઉન્સિલરને મેં જોયા જ નથી. 2017માં હું અહીંયા રહેવા આવી છું રાણીપમાં, પણ મેં કાઉન્સિલર કોણ છે એ જ મને ખબર નથી અને કોઈ વિકાસ જેવું મને લાગ્યું જ નથી. મારી સોસાયટી આસપાસ એટલી ગંદકી થઈ જાય છે ને કે ના પૂછો વાત. એટલી અહીંયા ડેન્ગ્યુ, મેલેરિયા, મચ્છર એનો ત્રાસ એટલો થઈ ગયો છે ને કે અહીંયા જીવવું બેકાર બની ગયું છે. અને કાઉન્સિલર તો હું ઓળખતી જ નથી કે કોણ કાઉન્સિલર, કેટલા કાઉન્સિલર છે અહીંયા એ જ હું ઓળખતી નથી એમને. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.